વેલકમ ટુ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો કેમ છો મિત્રો, બધા મજામાં છો? તો અત્યારે છે ને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અત્યારમાં ભાઈ રીંગણાની કઈ ગાડી અહીંયા કરી છે, જુઓ તમે, જોરદાર. અત્યારમાં જોઈ લો તમે, ગાંહડી બહણી બાંધીને કપલેટ કરી છે. ઉપર તો જો મિત્રો કવડી મોટી ગાંહડી ચડાવી છે, આવડી મોટી કે ગાંહડી બનાવ્યું છે અત્યારમાં. હવે અમારા પપ્પા જવાના છે આને લઈને તળાજા. હાલો એ ફટાફટ રીંગણા વેચાવે ને આપણે હજી છે ને આ ઝટકા મશીનનો બીજો એક તાર બાંધવાનો, ડબલ કરવાના. કાલમાં એક બાંધ્યો ને આજમાં એક બાંધવાનો. આપણે જો મિત્રો એટલા 1 ડોલ 2 ડોલ જેટલા હળેલા રીંગણા નીકળે. 1 ડોલ અહીંયા પડી ને અહીંયા બેન ભરે છે. શું ભરાય? હા, હળી ગયેલા હે, એવું છે એમ છે મિત્રો. આ બધા હળી ગયેલા રીંગણા ભરવાના. ફાઇનલી તમારો ઉપાય છે ને રીંગણાની ગાડી ઉપાડી છે, જો જાય આવી નળમાં ઠેઠ હમણાં કાઢી જાય કેડે જો બીજા મિત્રો. કારણ કે કાયમી ટેવ પડી ગયેલી રીને રીંગણા લઈ જવા, એટલે પછી ફાવી જાય આપણને. નવા એટલા લઈને જાવ હોય તો આપણથી બહાર ન નીકળે. જેને ટેવ પડી ગયેલી હોય ને એ તો કાઢી જાય ગમે અમારા બહાર. તો અત્યારે છે ને મિત્રો આપણે આ ગાડીની રીલ બનાવવા નથી, તો જો આપણે આ ગાડીની મસ્ત મજાની એક રીલ બનાવી નાખી છે. તો એ છે ને આપણા શોર્ટ વિડીયોમાં આવી જશે ને. ન જોયું હોય ને તો તમે બધા જોઈ લેજો, આવી જ ગયેલી છે, ચેક કરી લેજો. ને આજ હજી ડબલ તાર બાંધવાનો છે, એટલે રોજડાને એવું પણ ન આવી કે, એટલે ડબલ તાર આજ બાંધવાનો છે. રોપા રીંગણા વેચવા ગયેલા છે, આવે પછી બાંધી. તો કાલની ઘડે છે ને મિત્રો પાછી આપણી ડ્યુટી લાગી ગઈ છે. કારણ કે ઘરના આજે છે ને પાછા ભૂંજરા આવી જશે. બોલો, મને એમ હતું સવારમાં આપણે જોયું નહોતું, એમને જોયું, કીધું હું ઝટકા બાંધ્યો એટલે નહીં આવ્યો હોય, પણ આ ઘરનું ઝટકા બાંધ્યું ને તો એ આજ ભૂંજરા ગળી જાય. એટલે હવે છે ને ડબલ તાર કરવાનો છે આજમાં. તો હાલો આપણે જઈએ છીએ ઓલકાર, જવા રોપાની આયલા જાય છે, આખી ઓલકાલા હેઠળ બાંધવાનો છે. તો હાલો ફટાફટ ડબલ તાર બાંધી. આપણે જો ઝટકા વાયર અહીં બાંધેલો છે ને, પણ ભૂંજરા આખી આયલા વટેલા છે, આયલા ડાયરેક્ટ આમ ટપી ગયેલા છે. જો કારણ કે વાયર અહીંયા હાવ હેઠો છે ને, અહીંયા જો આયલા આવેલા છે આપણે પેલા ખેતરમાં. ને આ બેગ છે ને અમારે ઝાડ છે ને, એજી બેગ અધર છે, એટલે ઝાડને પણ નીચું કરવાનું છે. ને એક હજી બીજો તાર બાંધવાનો છે. તો એ 2 તાર બાંધવા જોઈએ, તારે મિત્રો ભૂંજરા સાંજ છે. ને બાકી એમાં એવું છે કે અમારે છે ને અત્યારે ભૂંજરાને ખવાય એવી માંડવી અમારે એકને જ છે. કારણ કે હજી બીજાની એવી સી નથી, કારણ કે અમે પહેલાં ઓરવીને બનાવેલી છે કે, એટલે અમારે ખાય એવી થઈ ગયેલી છે, બફાય એવી થઈ ગઈ છે. હવે મિત્રો આપણે એક દી બાફી છે. તો આમાં બધેલી છે ને ઝાડ હેઠું પાડવાનું છે ને બીજો તાર બાંધવાનો છે. તો હાલો ફટાફટ બાંધવા મળીએ. અત્યારે છે ને મિત્રો આપણે જો આમાં ખૂટા ખૂતરતા, આમાં 2 ખૂટા ઘટ્યા છે. તો આપણે લેવા જવાનું છે, પણ આમાં વરસાદ પડતો આવે છે. અત્યારે વરસાદને વાહ બધું છે, બોલો. તો આપણે ફટાફટ છે ને 2 ખૂટા લઈ આવીને ગાયગામાં ખૂટા ખૂતરતી વરસાદ આવે પહેલાં આપણે ચા પાણી પીને પાછા લઈ આવે છે. જો આવડે નીંદવાનું હાલે છે, આમાં માંડવીમાં નીંદે છે. ને આપણે છે ને ઓલામાં ખૂટ્યું નાખી દીધું, હવે વાયર બાંધવાનો છે. ચાલો આપણે એમાં ફટાફટ વાયર બાંધી, કારણ કે વરસાદ આવ્યો માહોલ આજ બેગ વાદળાને એવું છે તો હોય ને. અત્યારે થોડો ચાલુ જ હતો, પણ અત્યારે બેગ નથી. હમણાં ઘડી ખમો આવશે તો ખરો. તો મિત્રો આપણે છે ને અત્યારે ઝટકા મશીન જોવો તમે, કપાના દાવડામાં આપણે 3 તાર એટલા માર્યા છે ને ઓલકાર 2 છે. ને ભૂંજરા મિત્રો છે ને અમારે ઘણા આવી ગયા. કે બાપા કેટલા ભૂંજરા આવ્યા છે? ભૂંજરા તો ભાઈ સારા આવી ગયા. કેટલું નુકસાન કેટલું કર્યું આપણે? લગભગ અડધા વીઘામાં. તો એમ છે મિત્રો, અડધા વીઘામાં છે ને મિત્રો ભૂંજરા આવી ગયા ને તે બધું નુકસાન કરી નાખ્યું છે. ને માંડવી પણ આમ થોડીક કાઢી નાખી છે બધી આમ. તો હવે મિત્રો છે ને અહીંયા તો આપણે ઝટકા મશીન બંધાઈ ગયું છે. તો થોડુંક ઉપલે હેઠે છે ને આપણે ઓલી પીપેર સુધી બાંધવાનું છે. જો અમે પીપેર બતાવીને આવતી, તો એટલામાં પણ બાંધીને જો અમે બધા ઝટકા મશીન ઇનકાર બાંધી દો, બધા જઈએ છીએ ઇનકાર બાંધવા. તો હાલો ફટાફટ ઇનકારે બાંધી દઈએ. ને આજ છે ને મારા પપ્પાને વ્લોગ બનાવવાનું મન થાય, તો આપણે છે ને આજ મારા પપ્પાને વ્લોગ બનાવવા દઈએ. ફાઇનલી મિત્રો આજે આપણે આવી ગયા છીએ કપામાં આટા મારવા. આજે આપણો પહેલો વ્લોગ ચાલુ થાય છે મિત્રો. આજે અમારે ભૂંજરા આવ્યા, અડધા વીઘામાં નુકસાન કર્યું. અમારી પહેલાં તો ભૂંજરા ઓળા ખાઈ ગયા, અમે રહી ગયા ને ભૂંજરા ઓળા ખાઈ ગયા. તો આપણે છે ને મિત્રો આ હેઠો આખો જો ફળ હતું ને બધું લઈને સાફ કરી નાખ્યો છે. હવે આમાં છે ને આપણે વાળો બાંધવાનો છે. તો અમારી મમ્મી સાફ કરે છે ને મારા પપ્પા ખૂટા તરફે છે. તો હાલો આપણે ફટાફટ હવે છે ને પછી વાળો બાંધી. ઝટકો મિત્રો છે ને આપણે બધે બાંધી દીધો છે ને હવે આપણે ચાલુ કરવાનું છે. આજમાં સારો પડતી ઝટકા મશીન આવી ગયું છે. હવે જો ભૂંજરા આવે નહીં તો થાય મિત્રો આજમાં, કારણ કે 2 દી ઉપર આવી ગયા ને. જો આજ આવી જાય ને તો પછી કાલે તો કંઈક નવા જૂનું કરવું જોઈએ મિત્રો. તો આપણે આખા ખેતરમાં મસ્ત મજાનો ઝટકો બાંધી દીધો છે ને આજે મસ્ત મજાનો ચાલુ કરી દઈએ. જો ભૂંજરો આવે
ને જમાવટ થાય પછી મજા આવે છે. કુંદરાને ખબર પડે કે કેમ ઘરનું ખેતરમાં ગળવું આમાં કોઈ વાંધો નહીં. હવે હાજે ચાલુ કરીએ ને પછી સવારમાં બીજો દી ઉગે તારે ખબર પડે કે કુંદરા આવ્યા કે નથી આવ્યા. તો અત્યારે મિત્રો છે ને હું શેત્રુજી આટો મારવા આવ્યો. જો શેત્રુજીમાં કે એટલું પાણી આવે છે ને રસ્તો તો લોકઅપ છે. અહીં જો ગેટ આટો પાડી દીધેલો છે. બાકી શેત્રુજીમાં કોઈને વટવા નથી જતા ને એટલું કંઈક પાણી આવે છે. અને અહીંયા જો આપણે સિકોતરમાંનું ઓલું છે ને મંદિર અહીંયા છે. જો ત્રિશુલ ને એવું બતાવીને એના ને અત્યારે કંઈક શેત્રુજીમાં એટલું પાણી ભર્યું છે. જો આ ઓવાળિયા સડી ગયેલા છે ને ના સુધી પાણી આવી ગયેલું છે બધે શેત્રુજીમાં. તો મિત્રો અત્યારે છે ને મસ્ત મજાના ભજીયા બની રહ્યા છે. જો તમે એટલા કંઈક ભજીયા બનાવ્યા છે. કા મમ્મી કેમ ભજીયા બનાવવા? ભજીયા બનાવવા તો હે ને ભાદરવી વિશેથી એવું છે. એમરા ભાવતા નહીં તો પછી ભજીયા બનાવાય ને. તો જો કે મસ્ત મજાના ગરમા ગરમ ભજીયા બને છે. અમારા ભાભી મૂકતા જાય છે. ભાવે તને ભજીયા તો ભાવે જ ને. તો મિત્રો બધા આવજો ભજીયા ખાવા. હા મિત્રો કૂતરાને પણ ભજીયા ખાવાનું જો એનું મોઢું ચૂલા બાજુ છે. ઇનકાર મોઢું રાખીને બેઠો છે કારણ કે જો એને વાઇસ આવે છે ને મસ્ત મજાની ભજીયાની એટલે મેં છે ને એને પકડી લીધો છે. જવા નથી દેવો તને ચૂલ લેવું તો જો એને નીકળવા વાટો કેમ કરે છે જો. એટલે એમાં છે મિત્રો આ કૂતરો અમારા ભજીયાનો બહુ હેરાન જો મિત્રો કડવા મળ્યા છે એમ છે તે મિત્રો એને ભજીયા ખાવા છે. જો જો તો કાંઈ વાંધો નહીં મિત્રો હાલો આપણે ભજીયા બને એટલે આપણે ખાવા છે. કૂતરાને ખાવા એમાં આપણે ખાવા જ છે. તો ફાઇનલી મિત્રો આપણે છે ને આજે વ્લોગને એડ કરતા ભૂલી ગયા ને મસ્ત મજાના આપણે ભજીયા ખાઈને હોઈ ગયા હતા. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલ બીજા ધમાકેદાર વ્લોગમાં. હું બધાને બાય બાય. ને આજ થોડોક વ્લોગ મોડો આવશે કારણ કે બધું એડિટિંગ ને એવું બાકી હતું ને તો અત્યારે મેં એડિટિંગ કર્યું છે મેં કારણ કે આજે તો પછી આપણે એડિટિંગ ને એવું કાંઈ કર્યું નહોતું. તો બસ આજના વ્લોગમાં એટલું જ. બાય બાય.